આજે બોટાદની અંદર શું ઘટના બની? જે ઘટના મવડી ચોકમાં પાટીદાર આંદોલન વખતે બની હતી ને એવી ઘટના ત્યાં બની. પોલીસ વાળા 4 બુટલેગરો લઈને આવ્યા. એ બુટલેગરોએ પેલા પથરા ઉછાળવાનું ચાલુ કર્યું. ગામ જોવે કે આ કયા ગામના છે. ત્યાં તો પોલીસ કે પથ્થર મારો થયો અમારા ઉપર, મારો બધાને. તમે 10-15 બુટલેગર લઈને આવ્યા, તમે પથ્થર મારવાની તૈયારી કરીને આવ્યા, તમે આખા ગામને આરોપી બનાવવાની કોશિશ કરીને આવ્યા. આ ટોળાની અંદર 5 બુટલેગરો ફળિત પથરા ફેંકે, એમાં આપણે શું કરીએ? આજ બોટાદની અંદર આ ઘટના બની. પોલીસ વાળા 10-15 બુટલેગર લઈને આવ્યા. ઈ બુટલેગરોએ પથ્થરમારો કર્યો. પછી પોલીસ ગામ આખું ચારે બાજુથી ઘેરી લીધું અને ગામના ખેડૂતોને બેફામ માર માર્યો. રાજુભાઈને પકડ્યા, રાજુભાઈ બોરખતરિયાને પકડ્યા, અમારા અનેક આગેવાનોને પકડ્યા. પોલીસના માણસોએ પોલીસની ગાડી ઊંધી નગાવીને હળગાવી દીધી. પછી એના માણસો પાછા કેમેરો જોવો અમારી ગાડી હળગાવી દીધી. દોસ્તો, બુટલેગરોએ પોલીસના ડોકા કાપી નાખ્યા ત્યારે તો કોઈ બોલ્યું નહીં. ગુજરાતના અનેક બુટલેગરોએ પોલીસ ઉપર કાર ચડાવી દીધી. તે દિવસે તો કોઈ એફઆઈઆર થતી નથી. પણ એક નિર્દોષ માણસ આંદોલન કરવા નીકળે, પોતાનો હક માંગવા નીકળે, એટલે ભાજપ વાળા તરત પોલીસ મોકલે છે.